હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આ ભાખરી ખાવા બધા મારે બે ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય જો ભાખરી ખાઈ લીધી કાબા. ભાખરી ખાતે પણ મોઢા લોહી પીધું. તો ત્યાં કઈ તીખું નહોતું, રોટલીમાં તીખું હોય તો તમને કોણ કહી લ્યો? આ હું ખાઉં જો રોટલી ચા. બાન છે ને અમારે નીચે પાર્કિંગમાં ના પાડ્યું છે. આ રૂમ અમારે આખો એક ખાલી છે પણ ત્યાં નથી હોતા. તો ત્યાં તમારે ક્યાં ઓલું છે? બારી ખોલ નાખવાની. તમને એમ લાગે હું નીચે છું, નીચેની ફિલિંગ આવે. એ ઉપર હોઈ જાવે ને, ખાલી છે તો અહીંયા મારે પંખો પંખો ને ચાલુ કરી પંખો ન ગમે તો ભલે ને ટાઈ નહીં કરતા. અહીંયા બધા પંખા હોય. અહીંયા રૂમમાં કહું છું, રૂમમાં હોઈ જાવે. દેહમાં તો હાના રૂમમાં હોતા નહીં, કોઈ દે ન હોતા. કેમ? કોઈ દે નહીં. દિવાળી હતા ત્યારે કોણ રૂમમાં એ તો હાકડી હોય, આખી વસ્ત્ર પસારી હોય તે કાંઈ નહીં, ટાઈટ હોય ને એટલે ઓવા એવું ખોટું બોલો માં અત્યારે બાસ હોય અત્યારે હારસ કરવા માંડ્યા છે. તો આપણે જો નાસ્તો કરવા બેઠા હતા ને ચા ઠરે ને ત્યાં થોડોક વિડીયો શૂટ કરી નાખીએ આપણે. તો બા દેવાંશભાઈ તો આજ સુતાઈ રહ્યા છે. આમ જો માથું ઓડાડતો નતો એ સાઈડનું દુખે છે અહીંયા. દુખે ને બિચારા તે ત્યાં તી બાજુ પડખે હું તો હલાવું મેં દુખે હુઈ ગયો છે એટલે એવું છે. ટ્યુશન મૂકવા જવાનું તો બાદ મેં દઉં કાલથી જાઉં એ બા. સીબી વેલા ઉઠાડે ને સીબી કરાવી લેવું. નાસી કરવાનું કે કોણ કરાય છે? તમારે જઈશું. તમારે હારે એક કામ કરું, તમારે હારે જાવું ત્યાં બહાર બેસજો હો. બેહો ને બા 12:30 વાગ્યા સુધી. બાકી હવે ગાંઠા વળ્યા થોડા. બેસજો ને બાર બેસજો ત્યાં તડકે. એમ કહેવાય હું ટ્યુશન આવી એ બા. તમારે એમ કહેવાનું હું ટ્યુશન આવી. અમારા સમયમાં તો એવું કઈ હતું નહીં કે ભણાવ્યા નહીં, બે એકડા ઓલામ ન જતા બાળ મંદિર. બાળ મંદિર જ હતું નહીં, નહોતું લ્યો. કોઈ માર્ક બધા બધી પરસાદ મોટી કરી હાસવી જોજી મને મજો માસી ના મને લીલ માસી ત્રણ ના નિશાળે જ નથી મનસા માસી વાળી ભણ્યા છે ઈ ભેળા થોડું. તે તમે કેમ, તમને કેમ ન ભણાવ્યા? આ બધા મોટા કોણ કરે? આખા દી સીમમાં વ્યા જાય છોકરા મૂકીને વાહ હારે એટલે ન ભણ્યા. હું બધા મોટી હતી. પિંકુ બધા જ મોટી હતી પણ એ ભણી જ નહીં. ભણી એટલે બધા પિંકુ હવારમાં ઓર્ડરમાં વહી ગઈ હતી. તો જો 4 વાગ્યા મેં ઓર્ડરમાં ગઈ હતી અને હજી હમણાં પાછું જવાનું છે ને 10 વાગે. તો 10 વાગે પાછું આપણે કાલ રેડી કરવા ગયા હતા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? જો કે બધા મજામાં છે. તો આપણે ગાંધીપટ્ટી ઓર્ડરમાં ગઈ હતી ને, ગાંધીપટ્ટી આવી ગઈ છે ઓર્ડરમાંથી. જાઓ આપણે પાણીની બોટલ ભરાઈ ગઈ છે. અંદર નાસ્તો થોડોક હશે, લગડી કેવો બધું રેડી થઈ ગયું છે. લઈ જવાનું છે પાવર બેંક. એનું કરવું છે. ઓકે. તો આશીષભાઈ જો અત્યારે સવારમાં આવ્યા પાછી ગાંધીપટ્ટી દઈ ગયા ને એટલી સાડી આવી ગઈ છે ને એટલી સાડી છે બનાવી નાખી છે. અત્યારે ઈ બને ખાલી હાંધો માર્યો છે. એવું છે? પટ્ટો મારવાનો જ બાકી છે. ઓકે. એવું છે જ. હજી ઓર્ડર છે અત્યારે. આજ તો સવારમાં 4 વાગ્યાનો ઓર્ડર હતો, પછી ઘરે એવી 2-3નો ઓર્ડર હતો અને અત્યારે પાછો અત્યારે એક મેં રેડી કરે છે. એવું છે? ક્રિષ્ના કાકીને હારે ગઈ હતી 4 વાગ્યાનો. ત્યાં હતો ઘરે 2 સ્ટ્રેટનિંગ વાળા જ હતા એટલે એને કરી નાખ્યું. મેકઅપ ને એવું નથી કરવાનું એટલે એક પછી એક આવ્યા એટલે થઈ ગયું. હું ત્યાં સેવા ને એવું મેં કરી નાખ્યું. દેવાંશ પડ્યો છે ને તો એનો હક નથી. બહાર ધોળી કરે છે, બહાર રમવા ગયો છે. મોટા હક નથી લેવાય તો ભાઈ નાના તો નો લેવા દે ને. જો હા ગમે એવું હોય ને આજે મારું જ કે મને દુઃખ બહુ લાગે પણ શું કરું, સહન કરી લઉં છું. દુઃખ તો મને બહુ લાગ્યું. હા તો હું સવારમાં સહન કરી લઉં છું. એ તો મને ખબર છે. શું ખબર છે?
આ વિડીયોમાં જ આવું બોલે બાકી પછી વિડીયો બંધ કરું પછી ઉપાડે છે મને. હાલો અમારે જવું છે. હજી મને સાંજે હું કહી દીધા ખબર છે 7 વાગે ને ત્યાં મને સગાડે મેં 7 વાગે સગાડ્યા હું કે એમ કરી પાછા હોઈ જાય. પછી મેં કીધું ને 7 વાગે ગયા કહેતા હતા ને ખાતે જવાનું ઊભા થાવ ને. હા એ કે પણ 9 વાગ્યા 9:30 થયા સેવા કરી નીચે આવી તો હજી જાગ્યા નહીં. અત્યારે આમ તો 10 વાગવા આવ્યા. એટલે જવું છે હાલો. તો હાલો આપણે હવે પાછા મળીશું. સાંજે હું ખાવું છું મને કહેતા જાઉં. જે આજ હોય હું ભજીયા બનાવવા છે યાદુના નથી ખાધા. પૈસા નથી ખાવા તળેલું નથી ખાવું મારે. તમારે ન ખાવું થાય તમને ભાખરી બનાવી દઈશું. તમને ચા ભાખરી બનાવી દઈશું. વાંધો નહીં. આપણે બહાર ખાવા ન જવાનું ને અમે બંધ કર્યું છે ને એટલે તો આપણે ઘરે બનાવી નાખશું હો. કાંઈ નહીં હાલો મેં તો કાલ મારી બેનપણી બધું એવું મને કે આ પીઝા ખાવા મેં કીધું નહીં હો. મેં હસબન્ડ કીધું છે મેં કીધું 60 દિવસ હું મેં કીધું બહારનું નહીં ખાઉં. બહુ દુઃખ લાગે છે પણ કાંઈ વાંધો નહીં થોડુંક સહન કરતી રહું છું. કરી લઈશ. હજી વાય દાંત કાઢે નથી ખાતી હો ખોટું બોલે છે આ. હું ખાતી નથી હમણાં બંધ કર્યું છે ને એટલે નથી ખાતી. તો ચાલો હજી એવું ખાતે જાય અને દેવાંશભાઈ ગયા છે પછી મિશ્રીમાં ટિફિન કરું તો હું ઘડીક મશીને બેસી જાઉં. તો જો હવે જવાનું છે મારે ઓર્ડરમાં. તો ચાલો ફટાફટ ઓર્ડરમાં જ આવી કારણ કે એને લેટ બહુ થાય છે. તો ચાલો ફટાફટ આપણે નીકળ. દેવાંશને પપ્પા લઈને ગયા છે હવે તો આપણે જઈએ. એ તો જો બધું હવે નીકળવા મળ્યું. લગ્ન પતી ગયા. લગ્ન હવે પતી ગયા. હવે હાલ ને હવે ઉતાવળ રાખે પિંકુન પણ સમજોત કરી ફૂલડે હોળી બહુ રહીમાં. તો ચાલો હવે આપણે રેડી કરવાના છે તો આપણે જઈએ. જો આ કાંધી સોઠું કેમ લગાવ્યું છે ખાલી એટલામાં પતી ગયું. જો એના ઘર છે આ ડેકોરેશન કર્યું થોડુંક નીચે જો સોફે છે મંડપ. એમાં થયું એવું છે ને અત્યારે મારે નહોતા આવવાનું પણ રેડી કરવા પિંકુ ને એકને જાણ પણ પિંકુ મને લેતી એવી. જો હારો આપણ નહીં રાખ્યો એવું છે તો મારા પંચપીને કરવું છે. ધોવું તો પડે થોડુંક. પાણી નાખવું કહું તો ભીનું થઈ જાય. તો એવું બધું છે એક જ રેડી કરવાના છે અત્યારે. તો ચાલો ફટાફટ આપણે રેડી કરી નાખીએ. તો જો આપણે અત્યારે રેડી કરતા હતા રેડી મસ્ત મજાના થઈ ગયા છે. જો હા મેં કરી દીધી છે. તો જો તમને કેવું લાગ્યું? બહુ મસ્ત. જો પિંકોમાં રીલ્સ બનાવે છો ફટાફટ એની છે ને આઈડીને ફોલો કરી નાખજો. પાર્લર વાળા કેટલા પેતરા કરાવે કા. પાટલી હરખી કરો, હાર હરખો કરો. આપણે કેતું જવું પડે એટલે હરખું કરતા જાય. આ પિંકુની ફ્રેન્ડ છે સંકુલ મારે હતું ને તમેલી સંકુલ મારે હતું. જો એવું બધું છે. ધારા અત્યારે ઘરે આવી ગઈ છે એને કલ્સ શીખવાડવાના છે ને એટલે એમાં એવું છે કે હમણાં ઓર્ડર બહુ બધા ઝાઝા છે તો રેડી કરવાના છે ને એટલે જો અહીંયા હેરસ્ટાઈલ લેવાનું શરૂ થઈ ગઈ. હવે આને ક્યાં જાવ જીન્સ ટી શર્ટ ઉપર પહેરી તારા મેડમ લડનમાં તારા છે ને કલ્સ શીખવાવી સમજો. કલ્સ કિરસ જોવા દે તો જો અરે તારા અમારે તો શીખવા જ નહીં પડે. કોના લેવાના? તારા કોનો ઓર્ડર લેવાનો? લે 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 આવડી ગયું. તારા તો મોટી સકર છે ને આવા. હાલો કલ્સમાં તમે પાસ થઈ ગયા. એવું છે એમ ને. તો કાંઈ નહીં હમણાં ઝાઝા જણા છે કામમાં આવી જાવ ને. વિરલ તમારે કેમ રહેશે? ક્રિમ્પિંગમાં જ રહેવો? સ્ટ્રેટનિંગ ને ક્રિમ્પિંગ બે કરવાનું તારે. કલ્સ આપણે બેને
ક્રિમ્પિંગ કાંઈ હે વસ્તુ મારજો અઘરું જ નથી. આને ઈસુ ને છોડો ને બે ક્રિમ્પિંગ મને ફાવતું જ નથી. ફાવે પણ ઓછું હાર્ડ કરવું પડે મારે તો હાર્ડ થાય. હાર્ડ કરું ને તો નોર્મલ હાવ નોર્મલ કરું ને તો હાવ નોર્મલ થઈ જાય. ક્રિમ્પિંગ બે હેતું નથી મારથી. હવે ફાવી ગયું છે ઘણાને. તે મારે ઈ કરવાનું સ્ટેન્ડ નહીં કરવાનું કલ્સ ઓલા કરવાનું તમારે બધાના લુક બનાવતું જવાનું આવે તો ધારા પાર્લરનું શીખી ગઈ હા શીખી ગઈ તો 70,000 રૂપિયા લીધો આવશું. તું શીખવાડશે તો તને એવું બધું છે. અત્યારમાં સાડી જો પતી ગઈ છે ને ઘરે આવ્યા ને તો બહુ ભૂખ લાગી હતી. સમોસા દાબી લીધા. ધારા સમોસા લઈને આવી હતી. ધારા છો તો ઈ હું તો ઘરે અત્યારે પાર્લર ખોલી બે ગયું છે. એટલે છે ને ભજીયા ખાવાના સાંજે જવાનું છે એટલે કલ્સ કરાવવા આવી છે. એટલે કલ્સ કરાવ્યા એટલે કરાવ્યા ને એટલે જ કરાવવાનું હોય ને જમવા જવાનું તો કરાવવાનું પડે યસ કરાવવા પડે. જો આ માવો છે પિંકુ છે ને જોખે છે. અમારે જોવું છે પાર્લરનો કાંટો છે ને એનાથી જોખે 500 કરવાનું ઈસુ હા બોલે ધારા લબન નથી લાગતો માવો જોખાય છે વીર. માવો જોખે છે પાર્લરના કાંટેથી. લ્યો એમાં જોખવાનું ને ખબર તા તું કોણ ઘરે આવીશો ખની. જો આપણે અત્યારે છે ને રસોઈ બનાવવા માટે રસોઈ બનાવવા નથી રસોઈ પિંકુ બનાવી નાખી છે. તો દાળ ભાત શાક રોટલી બનાવી નાખી છે અને હવે આ કેરી અને એટલી જ કાકડી પડી છે તો એની કટકી કરી નાખવી અને પછી જમી લેવી. ચાલો ફટાફટ. સાડી પાછી અત્યારે આવી છે તો બનાવવાની છે પછી. તો ચાલો પછી સાંજનું નક્કી ન હોય ક્યાં બેહવા જવાનું હોય તો જો જમી લેવી. વાગી ગયા છે 7:30 થઈ ગયા છે. જો અમે અત્યારે છે ને જમી કાઢવીને થઈ ગયા છે ફ્રી. હજી ફ્રી થઈ ગયા ને તો હજી અજય નથી આવ્યા ખાતેથી. તો અજયની રાહ જોઉં છું ક્યારે આવે છે. અને દેવાંશને મારે છે ને પટ્ટી ઉખડી નાખવી છે. હાલ દેવાંશ આ બાજુ હાલ રૂઝાઈ ગયું હશે. હવે હાલો તો હું દેવાંશ પટ્ટી ઉખડી નાખું ને હે હાલો ઉખડી દઉં. તો જો અત્યારે અજય છે ને જમીન વે ગયા બહાર કામ થોડુંક હતું ને એટલે દેવાંશની પટ્ટી તો ઉખડી નાખી. કા દેવાંશ અત્યારે ટ્યુબ લગાવવાની છે ને અહીંયા એટલે લેવા ગયા. તો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય બાય.